નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 22/1/2026 ના રોજ આજે રીનો કંપનીની ટીમ અત્યારે લુણીવાવ ગામની અંદર ખેડૂત છે ઉકાભાઈ ગોરધનભાઈ ગીણોયા, બરાબર. એમને આપણે આ રીનો કંપનીની જે વટાણામાં જે વેરાયટી છે વાલમ, એ વાલમનું વાવેતર કરેલ છે 12 વીઘાનું, બરાબર. તો અત્યારે આપણે ઉકાભાઈને જ પૂછી, બરાબર, કે વટાણાની આ જે વાલમ વેરાયટી તમને કેવી લાગી? ઉકાભાઈ, કેવી લાગી વાલમ વેરાયટી? વાલમ વેરાયટી બહુ સરસ, બરાબર. કોઈ બિયારણ નથી, ચોખ્ખી વેરાયટી છે અને ફાલ ફૂલ ખૂબ છે. બરાબર. તો ઉત્પાદનનો તમને કેવો આ વર્ષે આનો અંદાજ છે? મને 25 થી 27 મણનું દેખાય છે આમાં વીઘે. બરાબર. અને બીજું તમારા ગામની અંદર બીજા વટાણા વાવ્યા છે, બરાબર, ખેડૂતો આડાવરા ખેડૂતો પાસે જ લઈને, તો એના રિઝલ્ટમાં આપણે કંપનીના બિયારણમાં કેવો તફાવત લાગે? ઘણો જાજો ફેર છે. એમાં 50% બિયારણ બીજું છે, લાલ ફૂલ વાળું છે, સિંગું નથી, બરાબર. અને એમાં ઉત્પાદન ના આવે, 10 થી 15 મણનું માંડ આવશે. કારણ કે આ વખતે શું છે કે ભાઈ ખેડૂતો ઘર ઘરાવ ખેડૂત પાસેથી બિયારણ લઈને ઘણું વટાણું વાવ્યું, તો એનું અને કંપનીમાં તમને તફાવત લાગ્યો ખરા ને? જાજો તફાવત, ડબલ. બરાબર, ડબલ ઉત્પાદન દેશે કંપનીનું બિયારણ. તો ખેડૂત મિત્રો જોવો તમે, અત્યારે આપણા વાલમની જે વેરાયટી છે રીનોની, એની સિંગુ ને આ બધું જોવો, અત્યારે ઉકાભાઈના ખેતર ઉપર જ ઉભા છે. અને આ રમેશભાઈ છે, એ ખેડૂત જ છે લુણીવાવ ગામના. તમે જોવો આ સિંગુ બધી એક જ ધારી સિરીજુ છે,